આજનો કાર્યક્રમ વિશે જાણકારી। આજનો કાર્યક્રમ હતો અમારો સમૂહ લગ્ન આજે જે સુરતમાં થઈ રહ્યા છે તેની કીટ વિતરણ હતું, એનું પાનેતર હતું કે એનું કે જે પણ ચણિયા ચોળી હોય કે બધું હોય, જે પણ કીટ છે આખી જે દીકરીની જે કીટ આપવાની હોય તે કીટનું વિતરણ હતું। અમે ભરવાડ સમાજ આખા ગુજરાતમાં દરેક જિલ્લે સમૂહ લગ્ન કરીએ છીએ। દરેક જિલ્લામાં અલગ અલગ તારીખે 50 સમૂહ લગ્ન છે ગુજરાત આખામાં। તારાપુર છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આખા ગુજરાતમાં 50 જગ્યાએ ભરવાડ સમાજના સમૂહ લગ્ન થાય છે। આજે આ 25 તારીખના રોજ સુરત મુકામે આના સમૂહ લગ્નનું આપણે 63 દીકરીઓ, ટોટલ 67 દીકરીઓના સમૂહ લગ્ન છે અને એનું આજે કીટ વિતરણ હતું અને જે સમૂહ લગ્નનું આયોજન કરવાનું હતું તેનું આખું આયોજનના ભાગરૂપે તમામ સ્વયંસેવકોની આખી ટીમ બનાવી છે અને ટીમ બનાવી અને ટોટલ કઈ રીતનું જે આયોજન છે તે ટીમ કમિટી દ્વારા એમને સોંપવામાં આવેલું છે। આ સમૂહ લગ્નનો ટોટલ ખર્ચો રણછોડભાઈ દાજી દ્વારા કરવામાં આવેલો છે અને એ પાનેતરથી માંડી તમામ વસ્તુ જે કહેવાય ને કે કંઈ પણ વસ્તુ જે દીકરીના કરિયાવરથી માંડી કંઈ પણ વસ્તુ જે પણ આપવાની હોય એ દીકરી એક બાપના જે આપતો હોય એ જ રીતે અમારા રણછોડભાઈ દાજી દ્વારા તમામ ખર્ચ સહિત એનો સમૂહ લગ્નનો તમામ ખર્ચો આપી અને પોતાની દીકરીઓ હોય એ રીતના જે સમૂહ લગ્નનું આયોજન અમે કરેલું છે। હીરાભાઈ સારાભાઈ ચાવડા સર્વને જય ઠાકર સાથે જણાવવાનું કે અત્યાર સુધી અમે 8 સમૂહ લગ્ન કરી ચૂક્યા છીએ। આખો ભરવાડ સમાજ થઈ અને સમૂહ લગ્ન કરવું છે અને આ 9મો સમૂહ લગ્ન છે। એના સંપૂર્ણ એક જ દાતા છે રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાત્રા ઉર્ફે દાજી। એમણે ટોટલ ખર્ચો ઉપાડ્યો છે। એમની પોતાની વાલસોઈ 2 દીકરી પણ આમાં એ પરણાવે છે। એટલે મારે સમાજને એક સંદેશો આપવાનો છે કે સૌ કોઈ આગેવાનો સમૂહ લગ્નમાં જોડાય અને પોતાની દીકરી સમૂહ લગ્નમાં પરણાવે એવી સૌ સમાજને હું આહવાન કરું છું। જય ઠાકર।